ભત્રીજા તારી સાયકલ માં તો આ હવારોનું ખાધું ને લાયો સાયકલ લાયા લે નતું કીધું તું હું કહું ભત્રીજા લિયાનું શું પણ શાંતિ રાખ તો ખરા ઘડી અને ખાઈ લે હેડ લે અમાર પોપટજી વગડો થોડું આમ વ્યાજબી કહો ને આ ભોણાનું થોડું મોઢું જોઈને જુઓ અમાર તો બધી સેફટી જ છે અમાર તો એવી સેફટી ના જોવો પણ જોઈએ બેજો બીરેક તો બીરેક તો અલે બીરેક એ બીરેક આઈડિયા ચી બીરેક આવે બીરેક અલે તો ચલાવવાનું ચાલુ કર્યું તાણે ના કહેવાય પણ તમે ભૂલ લાગો તારે આપણે હજુ તો આટલા આયા ને હમણાં બધું તોડી નાખ્યું ચલાવાય નહીં મળે ચંપલ છોડ પડી ગયું ઉભરાય બગડ્યો ચંપલે ખોઈ રે આઈ ગયું પછી રોજ લઈ આલવાનો 80 રૂપિયાનો તો ચંપલ લો બે જજે હરજી આરી બી રે કન વાહ આઈ રહી ને હા લે હેટતી ચમ નહીં ફૂલ ચમ નહીં હેટતી લે તો ચલાવતા આવડતું નહીં લે એ ભોણા એ ચડી જઈ લે અલે ભોણા અલે પાઈ કે અલે ફેર નાસ્યો આ સાયકલ કેવું હો ઘણી ભોય નાખો તું ચમ ઉતરી ગયો મને એકલાને જ ભોય નાખવાનો આવું કરવાનું યાર મારા પગી વાજી એટલે અરે તારો હાથે ભઈ જાય તો મારા અંગાત ભોય જ પડવાનું તારે એક કામ કરી તું ચલાય લો બરાબર પણ તાર પગ નહીં ભાજેલો બેહી જા આ દો ઊંધો બે જા ઊંધો બે જા હા ઊંધો બે જા હું પકડી રાખું હું ચલાવતો નહીં હું દોરું મન તો આવડે હું તો બે દમ ભોય પડ્યો અરે એક દમ પડ્યો અને હજુ એક દો નાખવો પડ્યો પકડજે ભત્રીજા પકડજે નહીં હું નહીં ડોલાતો પકડજે પકડજે કશું પ્લાન કામ કરી ગયો ઉભો થા વાજુ જ નહીં આ લુગવા બુગલો બગડ્યો આપણે તો ખોટા આયા છીએ કશી કર આમ સાયકલ એવી હ કે આપણને આવડતી નહીં કોઈ ખબર જ નહીં પડતી શું કરવાનું બોરે પછી પાછા વળી જાવ હવે નકર આપણે જતા તો હવાર પડશે તૂટી ગયું બધું ઉભો રે ઈકણ ઉભો રે હું વાળી દઉં સાયકલ નું વજન બહુ સાયકલ નું બે જા ના પડે હવે તો આવડી જઈ લે પંખું બધું વાળી ગાડી હોય ને આપડે તો ભત્રી જા કરી તું એ હાથમાં પકડી લે જવા દઉં શિવા જેવું કરું પેલો શિવા કરે શિવા એવું કોઈ નહીં કર તમે ચલાવો શિવા કરું ઉભો રે શિવા ઉભો રે હો પાડો ના શિવા વિય કર ના પાડું હા વાજુ લે આ બીજો પગ ભાઈ જો રહી ગયો પગ અધર લઈ લે શિવાની સાયકલ હેડી આ શિવાની ચો તાર કાકાની આવું એડલા તમે અરે એ બીજો પગ અધર લઈ તો ભોય પડ્યું ઉકેલા પર ચડાઈ દીધી તારે તો મને ભોળા કહેતા હા તારે તો મને ભોળા કહેતા તમે ઉકેલા પર ચડાઈ અરે ઓ અરે ભત્રી જાય તો ભોણાની સાયકલ એટલે ભોણો યાદ આવી ગયો ભોણો યાદ આવી ગયો એવું થયું એવું કરું કે તારથી મોટો વધારે બોલે ને બોલ્યા બેહી રે નકર નાસ્યો ભોય તો પડે દોધ પડી જાય તારો વજન કેટલો હ ભત્રીજા નહીં મારું વજન તો તું વજન નહીં અરે ફેર બીરેક મારા ભૂલી ગયો અરે તારી શું કરવાનું આ સાયકલ કેટલી વાર ભરાય છે ભત્રીજા વાત હોબર કોકનો અવાજ આવ્યો હે તો દોડી ઉડી વાત તો હોબર સાયકલ આમના હું પડી આપણે જતા રહીને આપણું નામ આવશે ઉભો રે કોઈ રીત તો ગાંઠવા દે જલ્દી જલ્દી દો ચાલીએ સાયકલ
અલ્યા મોવા અલ્યા ઊંઘવાનું મારી પાઘડી નીકળી જાય. હું છું લે તારા લે આતા રાતનું મન સપનું આવે સાયકલ ચોરી છે લે આતા હું યાર મેલ ને પડી એક તો હલી આવી સાયકલ તો એ હડો જોવા સાયકલ હું જોઉં હ બાર પડી હ એ તો એ બુડા અલે હું કહેતો તો ને, આ તો આ બધું ભય નાખ્યું. શું થયું આ બધું એટલે મોરે ભૂલી કરજે આ પંખો વળી ગયો હો આ પંખો ભય નાખ્યો જો આયા. વાહ ચાક્યો માક્યો જો કે નેહરી જાય બધી અને આ ભોણા શું થયું છે હવે મને તો લાગે આ જો કે ગારો બારો વળજ્યો મને તો લાગે ભોણા કોકને ચલાઈ લાગે આ જો સ્ટેન્ડ ને બેન બધું ભય નાખ્યું. ના હાથ ચલ ના ભૈયા જે ચલાવનારો હતો એના ઓહ, જે હતા શિકાર આ સીટે તોડી નાખ્યું જો. બધું તોડી જ નાખ્યું હ મારા ઉડશે બળતરિયા જે હતા શિકાર ઓલુજી હા કો ભૂંડનો ત્રાસ બહુ વધી ગયો નહીં અમને હું હાથી ગયો હતો. એટલે તમે આજ વાંચી જાય ને તો પેલા બે ભૂંડ તમને માઈ નાખો ગાટ આવત તો કયો તો શિકાર આ પંખો મખો વાળીને જતો વાયુ રહ્યો. થયું બોલુજી બધું ગાળો ગાળો કરે ખબર જ નહીં પડતી હોય એટલી. સોમભાઈ કેટલા બળી સોમભાઈ, હા, શું બોલો. થયું? આવો આજીવન હા, આવો, આવો. આવો બોલું ભાઈ હું થયું ચમ આવા રીશે બનેલા હો અલે અમે ઘરમાં ઊંઘ્યા હતા ને હા ત્યાં ભોણો શિખર ચમ બહાર આવ્યો તે સાયકલ ને બધું ઊંધું પડ્યું હતું અને ગાળો ગાળો થઈ તે પંખો બધું વળી ગયું એવું એટલે હતું? કોકે ચલાઈ લાગે તમે તાને સાયકલ. સાયકલ લાયા હતી હા હમણાં જ લાયા પોપટજી થી નવી 10,000 ની લાયા નવી લાયા એમ? હા નવી લાગતી જ નહીં હો ભંગા જેવી છે. શું બોલ્યા વડીલ કોઈ નહીં આ તો અંકો એ તો આમ નવી લાગતી નહીં કહું ના ના નવી હે પણ ભંગાર કરવામાં આવીએ છીએ કે એવું હે? ચલાવીએ સાયકલ લાગે જ છે એવું હો આ જોજો આ સીટ ને બીટ બધું તોડી આ નાખ્યું. ગવંડરે આમ થઈ ગયું આમ નહીં થતું થાય થાહ કરજે કોણા હા. બધું તો થઈ ગયું. આ પંખા મખા વાર નાખ્યું કોકે આ લોક ચલાવી. મારેલો તો ઓહ. ઓહો. લોકે તો નાખ્યું લાગે આ બધું તું નાખ્યું આ સૂત્રમ બધું પુત્ર વાળી. સોમભાઈ હા આ કોઈ ચિંતાનો વિષય કહેવાય તાણા બાઈકો ને બધું પડ્યું તાણા. હોય તાન જતા ના રહી હવે શું કરવાનું કયો અમારે બાર બાઈકો પડ્યો હોય હવે અહીંથી ભઈ નાખી તો અમારે કેટલું નુકસાન આવે તાણ આ ચિયા હસી શિકાર ના ના આજ રાતે તો મને પકડવા જ શીખું છી એક કામ કરો આપણે આજુબાજુમાં જોઈએ કોઈ હોય તો અને ના હોય ને તો આટલામાં બોલાવો તો બધા બોલાઈએ તો હા. આપણા ગામમાં આ તો આપડા અહીંનો જ કોઈ તમારું પર રીસે વિશે બળતો હોય તો તાણ આપણા તો ગામમાં બધા બળતળિયા જ છીએ એ તો હા યાર ભૂંગની હું રાખવા તો જવું જ પડશે ભત્રીજા હા. એક ગીત ગાઈ નાખું કઈ નાખો પેલા તો હું કલાકાર હતો ગાઈ નાખું કઈ નાખો કાકા ભતરી જાની જોડી રે આપળી કાકા ભતરી જાની જોડી રે લોલ કાકા તમારું ગીત ભત્રીજા આ તો હું પેલા કલાકાર હતો પણ હું આ શેતીમાં જમીન વાવતો ને હા. તે અત્યારે જમીન વાવવી પડે ને કયા સિંગર હતા તારો કાકો ખબર પડે સિંગર એટલે વાહ. ગાયક કલાકાર જેણાઈ લે આ પેલો કોક અવાજ આવે હ તો કરો આ વડીલ ને બધા સોમભાઈ બધા હું હી શીખો હમણાં આવજો હમણાં એટલે ભત્રીજા હું કહું સાયકલ આપણે લઈ જતા એવી તો એવું ખબર તો નહીં પડી જાય બધા ના રાતના ના ઉઠે. કોઈ ખબર ના પડે તું તું કોઈ કહેતો ના તું કોઈ બોલતો નહીં એવું હું કીધું તો કઈ નહીં બોલું બસ હેડજી હેડ. વડીલ આવો આવો બોલો સોમભાઈ હવે બોલો આવો હું થયું તમ બરા રાતના આ બાર જુઓ ઉભા કા હો. સાયકલ નો કેવો હાલ કરી દીધો પંખા મખા વાળી નાખે સીટ ને બીટ બધું તોડ નાખ્યું આવી જ નતા લાયા તમે ભંગાર હું વાત કરું યાર નવી નક્કોર હતી ને 10,000 આલે રૂપિયા એવું આ બધું કમ્પ્લીટ હતું યાર હું હમણાં જોઈ તાને તમારે બધું complete વાળી તો કાઢ્યું બતાવી કોકને વાળી કાઢ્યું બધું તાણ શું કરવાનું હવે કયો આજે હું તો કહું કે આપડે જો પેલા તમે બધા અડી ગયા હો અડવા નતું સાયકલ ને આપડે પોલીસ ને ફોન કરો હા કહું આરે બધા અડી જાય અડ્યા ના હોય તો આપડે પોલીસ ને ફોન કરો હજી પેન્ડલ ને નહીં અડ્યા એવું એમ પગ નહીં અડાડે તો શેટાડો હા સાયકલ હવે મજા આવશે બધા અડી જાય અને મારી તો ફિંગરપ્રિન્ટ આવશે જ નહીં હા
હવે ધારો કે ચોર હશે ચલાય છે બરોબર હા તો એને પેન્ડલ માર્યા છે ને ઉવ્વ. કોઈ આપણે કોઈ પેન્ડલ એ તો અડ્યા નહીં પગડી પણ પેન્ડલ તો યાર બૂટની સાફ તો પડી તાન છે. આ તો બૂટની સાપ તો તને દેખાય ઓમ કમ્પ્લીટ. આમ તો સાચી વાત હો. અત્યારે તો પોલીસ પાસે ગમે તે ઓમ ખબર પડી જાય એવો સાધન પડે હવે આપણા ઘરનો તો કોઈ આ ચોર ચોય હશે જ મગજ લાયો સોમય નહીં. તો પછી તાન. હવે પોલીસ કેસ કરો આપણે હું કહું રવા દો એ તો બધાના બૂટ હોય તો એટલે એ તો ઈ ના આવે ના ના ભલા મોને આપણે આજે સાયકલ નો હાલ કર્યો બાઈક હોય આપણે તમે માર તમે પડ્યો આટલા હોય બધા ગભરો ના અમે અમાર તો હું લેવા દેવા તમે કરો જ કેસ આ કરી દઈએ તો કેસ તો તમે તો કરી તમે તો દઈએ ભજનામ જવા વાળા માણસો હો તમે કા ગભરો આવા ના અમે તો એવા છીએ પણ એમ કહું હું કહેતો તો અને આ સાયકલ નો આવી હાલ કઈ ના કરતો ઓય રાખ્યું જ ને અડવું નહીં તો ખાલી બતાવું કે ઓય રાખ્યું જ ને તો તમને જલ્દી ખબર પડે ઓય તમે પૂરા બૂટ હોકવા જાઓ ના ના એ તો ચોર બૂટની જો, નિશાની ખબર પડી જેને જાય સાયકલ ચલાવી છે ને ચોર હશે ને એના જ સાપ પડી છે અને આપડે ભોલુભાઈ છો છે ભોલુભાઈ કોક તો બોલો તમે યાર હા ના હા લે ઓન તો હાલ જ જોયા ઓ બોલોય ભોલુભાઈ તો કોઈ બોલીએ બોલતા જ ને નહીં એટલા ઠંડી ના આવું કરવાનું ઠંડી તો જબર હા, પણ હવે બધું પડતું મેલો અને હા. આગેવાન તમે પોલીસ ને ફોન કરો પણ હું કહું હજી કહી દઉં તમારામાંથી કોઈ હોય તો કહી દઉં હું તો કહું ન તો જો જો આપણા ઘરમાં હોય તો કહી દેજો પા ભગવાન. ઓવા બોલાય કહી દેજો તમે હોય તો ભોલુજી તો ના હોય એ તો એ તો મારી ખાલી પાસે હતા. ઈ તો આગેવાન ના અંગાત જ રહી હા એ તો કીધું પણ હું કહું પોલીસ ખબર હે ને ચા દંડા મેલ હા. જબ્બર મારે હ પગની પેડીઓ ને બેડીઓ બધું ઉજાડી દે હવે તમે પોલીસ ને શું ફોન કરવો કરો પોલીસ ને ફોન કરવો ને આવું કરી દો પોલીસ ને ફોન કરવો તાન હવે તાન બીજું શું કરે તાન લે ભત્રીજા હા આ તો પોલીસ બોલાવવાની વાત ઉપર આવી ગયા અને હું કહું સાચું ને સાચું કહી દઈએ આરે તો 2 3 4 થાપો મેલછી અને પોલીસ તો ચેટલા દંડા મેળશે પગ અને ઉપર તાર તો એક ભગ ભાઈ ગયો ને બીજો ભાઈ નાખશે એને આયરો તો ભાઈ ખાટ- હા જે ભાઈ ગયો હોય એ ભાઈ ગયો આ ભાઈ ગયો એમ નહીં ખાટલામાં પડી રહેવું પડશે ને હાર બગડશે એના કરતા હું કહું સાચું સાચું કહી દઈએ હો વડીલ કર્યો ફોન ના ના હજી નહીં. વડીલ ફોન ના કરાય પોલીસ ને યાર ફોન તો કરવો જ પડશે પોલીસ ને ફોન ના કરાય માર વાત ના ના કરવા દે ફોન તો યાર તો ભાઈ બરાબર તમે ઊંઘમાં ના ના બોલશો. ફોન કરવો જ છે હવે હા તો તો આપણો ફોન મેલો તમે હું સાયકલ વાત કહું. તમારી કે મારી વાત બરાબર કહું. બોલવા દો વાત તો આપણો મારી અપવાડો. એ સાયકલ ચોલાવાળા અમે જ હતા હા અમે જ હતા હવે સાચી વાત આવી તાન અલે બોલું ભાઈ? ખબર નહીં પડતી લે તમન આ ભોણાની સાયકલ લઈ ચોરો આવી હજી હે. એક ચોરો એક ચોરો હા? અરે આ ચોરો તમે તો ચોરો છો ખબર પડતી નહીં લે ગણવાની ઈને સાયકલો નાખજો, ઈને ચોરો. નાખજો, તાણ. ઈને નાખજો. મારું ઘરના થઈને તારે ના રે તમે ભોણિયા. યાર વળી- આ તો પછી વડીલ હવે બધું ગાળો પટાઈ દો નથી. એમ, પટાઈ દો પટાઈ દો ના તમારા ઘરવાની સાયકલો ચોરો તમને ખબર નહીં પડતી ચોરી ચો યાર આ પડીને ખાલી 2 વાટા જ મારે આ બધું તોડી નાખ્યું પંખો બંખો સીટ ને બેટા અમે નહીં જુઓ. તોડ્યું ના આ બોલું ભાઈ, તમારે અમે જે તો કોઈ વાટા જ લઈ મારે. લઈ આ જાઓ. તો આ તો હારું હોય તે અમે ભોલુભાઈ બે તમને જોઈ ગયા તા સાયકલ ચલાતા તમે જોઈ ગયા તા તમે તો જોયું પછી તું? તાન ઓને એવું કર્યું ખબર હે? ઓયથી સાયકલ લીધી ચલાવતા હતા ઓયથી પછી પેલા ઉકેરા ઉપર ચડાવી દીધી હવે ભોલુભાઈ બે અરે ભોલું કાઢવા જતા. રેસ વધી ગયો તો રેસ અલે કોના આ રેસ સાયકલ- ના આવે? પપ્પા રેસ આવો, હું સાયકલ ભલા રેસ મને ના ખોટું નકર બોલવા ત્રીજી તમે. ખાય. એવું રેસ ના આવે લ્યા. સાયકલ ચલાવતા આવડતી નહીં પણ લઈ ગયા ભોલુભાઈ તા. બે જણા ભૂંડ કાઢવા જતા ને તે પેલું ભૂંડ ઓમ દોડ્યું ને એટલે અમે ઓન જોઈએ હતા હારું કર્યું પેલું ભૂંડ એમ દોડ્યું એટલે ભોલુભાઈનો તમે હા નાટક પડ્યો. કરતા હતા એમ પોલીસ ઓવા. તમાર સાયકલ નહીં લે ના ના જે કર્યું એ હારું કર્યું નકર તારે સાચું બોલત ના આ તો બા ઠેઠથી ખોટા છે તે હવે પટાઈ દઈએ હું પટાઈ દઈએ આ ઘરની સાયકલો તાન ચોરવા ઘરની માંડ્યો ચોરો તમે પછી બારને તો શું કેવું ફસોના ભત્રીજા હવે હું કરશું કોઈ નહીં હું તો કહું કઈ તો આપણે લીધી ને હવે હું પોલીસને કરશું તાણ હવે પોલીસ ને ફોન કરી દો ના એટલે પોલીસ ને ફોન નહીં કરવો રવા દો હળૈયા ગણા તક કરી ના, દે ના. એટલે ખબર કોઈ પડે ઓન. એકડી નહીં આવડતી ગણશું નહીં વાત આપણો ફોન તો? નહીં કરવો પટી ગયું અને અમન મારી દીધા હવે આ કોઈનું નહીં અડધી સાધન નહીં પણ એથી નહીં પટા આ સાયકલ નો તમારે સાયકલનો ખર્ચો આપવો ખર્ચો પડશે આલ્યો. જેટલો થાય તો એટલો તમને માફ કરી દઈએ ખર્ચો તો પછી તાન અને મને એ ખબર નહીં પડતી કે તું તમે ઓન સાયકલ ને આવા હાલ ઉકા કરે હા. વાત કરું તમને સાચી હવે સાચું કહી દો તાન આ સાયકલ અમે જ તોડી હ એ તો મને ખબર છે આવવાનું સમજાવજો થોડુંક યાર તમે રાહ મને જોઈને બોલવા દો ચોરતી જી ના ના નહીં ચોડવી આપણે ઈવન બોલવા આ દો સાયકલ તમારું વડીલ મોન રાખવું આ સાયકલ અમે જ તોડી હ અને ચમ તોડી તમને કહું અમારા ભત્રીજા નવી સાયકલ લાયા હતા હા અને આખા આટલામાં અમારા ભત્રીજાના સાયકલ હોવી જોવો બીજા કોઈના ના હોવી જોવો અમારો વટ રાખવા
પણ આરે સાયકલ આયા. તમે શું કોઈ અમે નહીં લાયા કે તમે લાવશો? અરે તમે ગાડી લાવશો ને તો અમે ફોર્ચ્યુનર લાવશું. તો પૈસા તમારાથી એમ તો ઊંચા પણ નહીં જાવ પેલા કોઈ ના મતતા. હા લાવજો, ફોર્ચ્યુનર લાવજો. પણ એમ નહીં, હવે આવી ભૂલ નહીં થાય. અમે જ તોડી હતી, બધું સાચું કબૂલ લીધું, બસ હવે ભૂલ નહીં થાય. તો પછી તને હવે જતા કર દો હું તો કહું. જતા નહીં, 25,000 ખર્ચો લાવો સાયકલ નો. 25,000 હવે સાયકલ લાગે છે 300 ને 400 ની જૂનાની ભંગા લાવી અને 25,000 તો ખર્ચો માગે હ. આ સોમય કરી રહ્યો શું હ. કીધું? કોઈ નહીં એમ કહું. ચેલો ખર્ચો કીધો? 25,000. 25,000 તો નહીં હાલતો, પણ વડીલ સાયકલ હું હવારે લઈ ગયો ગેરેજ ઉપર. ના હું લેવા તો તમે હમુરથી વેચી મારો. ના નહીં વેચું, ના કમ્પ્લીટ અમે તમારે નવી. આલવી જ નહીં. પહેલી વાત તો સાયકલ તમે ખર્ચો આલ દેજો. તો 25,000 તો હું એ નહીં આલું. 25,000 નહીં, આપણે ગોમના છીએ અને આપણે ઘરવાના છીએ એટલે થોડું આમ હમું ભાવ કરો. આ તો આગેવાન તમે કરો એ ઠીક, બરોબર. અને સાયકલ ના કોઈ એટલું બધું તો આમ તૂટ્યું નહીં, ખાલી આ પંખો ને એ બધું તૂટ્યું. 2,000 રૂપિયા આપી દેજો ને ઓન. 2,000? હા, હવે તો 2,000 આપી દેવાનો. 1,000 રૂપિયા સાયકલ નો ખર્ચ ને 1,000 રૂપિયા ચોરી ના. 50 રૂપિયા આલું, ખાલી આ 2 પંચર પડે ને એ કરાવી દેજો. એટલે આજેવાન તમે કેસ કરજો પોલીસને ફોન કરો. હાલું. કેટલા કીધા તમે? 2,000 રૂપિયા આપી દો ઓન. 2,000 આલ દ્યો. બોલ્યા વગર આલ દ્યો. હાલ 1500 આલું, 500 ને એમાં જોડી. એ તમારે વિચારવું ના પેલા વિચારવું ના પડે સાયકલ ચોરતા. તમે લઈને જ જપશો. જ્યાં પૈસા જ્યાં નેટ કોથળી ભરીને રૂ વેચ્યું તું, એમાં 2,000 આયા હતા. બધું દાંત વાળીને મેળ્યો. કોચ તો નહીં આવી જાય ને, ગણવી પડશે. લ્યો ગણી લેજો. હવે આવું કદી કરતા ના. નહીં કરીએ. એમાં તમાર સાયકલ નું તો કદી નહીં અડે, તમાર હું સાધન લેવા નહીં અડ્યા અડે. તા તે અમે કીધું તું અડવાન. તો ખબર હતી કે તમે આવા હો. તાન પછી એરા તો કમ્પ્લીટ જ છે, તમે ચવા હો સાયકલે તોડી નાખી. આડો હવે પટી ગયું, પણ આગેવાનો ચેક તો હોય યાર. તો પૈસા હવે તમે રે ને આ સાયકલ સંભાળજો હવે. તો હવે હવારો હમણ આ તો કરાયો. હવે ભાડી જાય તો ચોર પકડાઈ ગયો, ને તો ચોર પકડો તમને. અને 2,000 ખર્ચો આલે ને એમાં 500 બહુ વધીને તો હાલવા આવજો ઘેર. કશું ના મળે હેડો હોયથી. અરે યાર શાકભાજી ના તો હાલવા પડી કે એ તો અમે ના કરીએ તો તમને હાલ લે. કશું અને યાર હવે અમાર જોડી એ શું તમારે કરવાનું? લેવા દેવા મરચું વાટીને ખોડો. હું લેવા આવતો ચોર ના હોય. ના. આ બધું પડતું ન લડો. આ માર ભત્રીજાને તો મરચું ભાવ. તે ના ભાવતું હોય ને તો ઈટાળા એ શેટરમાં પડે જા. એ એવું ના બોલશો, અમે પૈસા આલી જઈએ હવે. હવે લડશો નહીં, હવે બધું મેલો અને તમને પૈસા મળી ગયા ને એટલે હવે આ સાયકલ વચ કરાવી દેજો તમે. ના તો અમે હવારમાં અને જાવ. તમે આજ પછી કદી કોઈના કઈ ચોરી આવું કઈ કરતા હા, ના. નહીં થાય આવું. અને એવું આ તો તો ચો વાત રાખો. બીજો વાત ના તો ટોટિયા ભાજી નાખો તમારે તો નોખા પૈસા- કરી નાખો. અને આવું તો ચો વટ તે સાયકલ ચોરી કરવાની, ભાજી નાખવાની. આ તો આપણા ગામનો ભણ્યો કેવાય એરો ગમે તે જેવો. ભણ્યો તા નોય રે મોકલો કઈ ના ઘેર એ ભણ્યા. મારા ઘેર રે તમારા ઘેર તો નહીં રહેતો ને. એ ભણ્યા નકર થાય તા ના બધું. ના ના વળી સાયકલે બાપડા રોતો તો હમણાં વધી. લે જે ભત્રીજા આવા આપણો વચ્ચે હેડ. હેડો વેરી જોડો તમે હું જો. એ હેડજે. હું કહું ભત્રીજા, આ તો જબર થયો. એક થેલી રૂ વેચ્યું તું, એના 2,000 આયા હતા ને એ જતા રહ્યા. શું કરશું કે તેવું કા આવું હવે કર્યું તું? તને દવાખાને ચીવી તા લઈ જવાનું મારે. હવે પડી રે તું એ ખાટલામ હેડો. તારા દખ જ આવું થાય. તારી સાયકલ ના લાવે તો કશું ના થાય. યાર જેવો ફટ પડે. હેડો તાન તમે આવો ઊંઘવાડો. લેડો તા આજીવન ભોલુભાઈ. આમ ભણા આવું જાઓ સાયકલ હવારે હમી થઈ જા રોતો ના. હેડો તાન હેડો આવજો. હેડો ભોલુભાઈ. તો આપણે સમાધાન જ કરવાનું આટલું. એટલે ભોણા હા આપણે લાયા તા 2,000 માં સાયકલ અને 2,000 એ આપણને મળી ગયા તો આપણને સાયકલ તો ફ્રીમાં મળી જાય ને. વાહ તાન જબર કર્યું ને. લેડ હવે આપણે મન તો ઊંઘ આવે. મારો વાઘ